મરાઠી સરદાર કંથાજી કદમોએ હમીદ ખાને કંથાજી કદમોની મદદથી અમદાવાદ જીત્યું, પરંતુ વચન પ્રમાણે રકમ ન મળતા અમદાવાદમાં કંથાજી કદમોએ લૂંટ ચલાવી હતી. કયા મરાઠી સરદારે હૈદરાબાદના નિઝામના કાકા હમીદ ખાનને અમુક શરતોએ મદદનું વચન આપ્યું હતું? મરાઠી સરદાર કંથાજી કદમોએ હમીદ ખાને કંથાજી કદમોની મદદથી અમદાવાદ જીત્યું, પરંતુ વચન પ્રમાણે રકમ ન મળતા અમદાવાદમાં કંથાજી કદમોએ લૂંટ ચલાવી હતી. ક્યારે? બાજીરાવ પહેલો અને સાહુ ના ગુજરાતના સેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે સાથે ડભોઈ પાસે વીરપુરના મેદાનમાં યુદ્ધ થયું હતું. ફેબ્રુઆરી 1731માં, જેમાં ત્ર્યંબકરાવ હારી ગયો હતો, અને પછીથી ત્ર્યંબકરાવનો નાનો પુત્ર યશવંતરાયને બાજીરાવ પહેલાએ ગુજરાતના સેનાપતિ બનાવ્યા હતા. ક્યારે? બાજીરાવ પહેલો અને સાહુ ના ગુજરાતના સેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે સાથે ડભોઈ પાસે વીરપુરના મેદાનમાં યુદ્ધ થયું હતું. ફેબ્રુઆરી 1731માં, જેમાં ત્ર્યંબકરાવ હારી ગયો હતો, અને પછીથી ત્ર્યંબકરાવનો નાનો પુત્ર યશવંતરાયને બાજીરાવ પહેલાએ ગુજરાતના સેનાપતિ બનાવ્યા હતા. પેશવાઓનું ગુજરાત પર વર્ચસ્વ જોઈને કયા લોકો સક્રિય થયા હતા? ગાયકવાડ લોકો. તેથી અભયસિંહે પિલાજીરાવ ગાયકવાડની ડાકોરમાં હત્યા કરી અને સાવલીમાં અંતિમ સંસ્કાર થયા. 1734માં વડોદરાને રાજધાની બનાવી હતી અને દામજીરાવ ગાયકવાડ ગાદી પર બેઠા. પેશવાઓનું ગુજરાત પર વર્ચસ્વ જોઈને કયા લોકો સક્રિય થયા હતા? ગાયકવાડ લોકો. તેથી અભયસિંહે પિલાજીરાવ ગાયકવાડની ડાકોરમાં હત્યા કરી અને સાવલીમાં અંતિમ સંસ્કાર થયા. 1734માં વડોદરાને રાજધાની બનાવી હતી અને દામજીરાવ ગાયકવાડ ગાદી પર બેઠા. ખંભાતના સુબેદારોએ કોની મદદથી અમદાવાદ જીતી લીધું હતું? મરાઠાઓની મદદથી. 16 વર્ષ સુધી અમદાવાદ મુઘલ સુબેદાર અને મરાઠા સરકારે શાસન કર્યું. ત્યારબાદ 1743માં મોમીનખાનનું તથા 1749માં શાહનું અવસાન થતાં પેશવા તથા ગાયકવાડ વચ્ચે સમજૂતી થઈ, અને અમદાવાદ કબજે કરી લીધું અને વિઠ્ઠલશિવ દેવને અમદાવાદનો વહીવટ કરતા બનાવ્યો હતો. ખંભાતના સુબેદારોએ કોની મદદથી અમદાવાદ જીતી લીધું હતું? મરાઠાઓની મદદથી. સૌપ્રથમ ભારતમાં કઈ વિદેશી પ્રજા આવી હતી? પોર્ટુગીઝો 1498માં. પ્રથમ વ્યક્તિ વાસ્કો દ ગામા. મુખ્ય મથક કોચીન. સૌપ્રથમ ભારતમાં કઈ વિદેશી પ્રજા આવી હતી? પોર્ટુગીઝો 1498માં. પ્રથમ વ્યક્તિ વાસ્કો દ ગામા. મુખ્ય મથક કોચીન. ભારતમાં બીજી વિદેશી પ્રજા કઈ આવી હતી? ડચ લોકો વલંદા, જે હોલેન્ડથી આવ્યા હતા. 1596માં. મુખ્ય મથક પુલિકટ. ભારતમાં બીજી વિદેશી પ્રજા કઈ આવી હતી? ડચ લોકો વલંદા, જે હોલેન્ડથી આવ્યા હતા. 1596માં. મુખ્ય મથક પુલિકટ. ભારતમાં ત્રીજા ક્રમના કઈ વિદેશી પ્રજા આવી હતી? અંગ્રેજો. 1599. પ્રથમ વ્યક્તિ જોહન મિલ્ટન. મુખ્ય મથક સુરત. ભારતમાં ત્રીજા ક્રમના કઈ વિદેશી પ્રજા આવી હતી? અંગ્રેજો. 1599. પ્રથમ વ્યક્તિ જોહન મિલ્ટન. મુખ્ય મથક સુરત. ભારતમાં ચોથા ક્રમે વિદેશી પ્રજા કઈ આવી હતી? ડેનિશ લોકો, ડેનમાર્કથી. 1816માં અને છેલ્લે ફ્રેન્ચ લોકો આવ્યા 1864. માંગ. મુખ્ય મથક સુરત. ભારતમાં ચોથા ક્રમે વિદેશી પ્રજા કઈ આવી હતી? ડેનિશ લોકો, ડેનમાર્કથી. 1816માં અને છેલ્લે ફ્રેન્ચ લોકો આવ્યા 1864. માંગ. મુખ્ય. સૌપ્રથમ ભારતમાંથી કઈ વિદેશી પ્રજા પરત ફરી હતી? ડચ લોકો અને છેલ્લા પોર્ટુગીઝ. સૌપ્રથમ ભારતમાંથી કઈ વિદેશી પ્રજા પરત ફરી હતી? ડચ લોકો અને છેલ્લા પોર્ટુગીઝ. કયા શાસક પાસેથી પરવાનગી લઈ 1613માં અંગ્રેજોએ સુરતમાં પ્રથમ વેપારી કોઠી સ્થાપી? જહાંગીર પાસેથી. 1608માં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના રાજદૂત કેપ્ટન હોકિન્સ સુરત બંદરે ઉતર્યા હતા, ત્યાંથી જહાંગીરના દરબારમાં આગ્રા પહોંચ્યા હતા. પરંતુ પોર્ટુગીઝોની કાનબંબેરણીથી જહાંગીરે અંગ્રેજોને સુરત છોડવા હુકમ કર્યો હતો. કયા શાસક પાસેથી પરવાનગી લઈ 1613માં અંગ્રેજોએ સુરતમાં પ્રથમ વેપારી કોઠી સ્થાપી? જહાંગીર પાસેથી. 1608માં ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના રાજદૂત કેપ્ટન હોકિન્સ સુરત બંદરે ઉતર્યા હતા, ત્યાંથી જહાંગીરના દરબારમાં આગ્રા પહોંચ્યા હતા. પરંતુ પોર્ટુગીઝોની કાનબંબેરણીથી જહાંગીરે અંગ્રેજોને સુરત છોડવા હુકમ કર્યો હતો. 1612માં અંગ્રેજ કેપ્ટન બેસ્ટે કોની સામે સમુદ્રમાં યુદ્ધ કર્યું હતું? પોર્ટુગીઝો સામે, જેમાં અંગ્રેજો જીતી ગયા, અને થોમસ એડવર્ડની સત્તા હેઠળ સુરતમાં પ્રથમ કોઠી બનાવવામાં આવી. એ પછી જેમ્સ પહેલાનો રાજદૂત સર ટોમસ રો 1615માં સુરત આવી પહોંચ્યો. 1612માં અંગ્રેજ કેપ્ટન બેસ્ટે કોની સામે સમુદ્રમાં યુદ્ધ કર્યું હતું? પોર્ટુગીઝો સામે, જેમાં અંગ્રેજો જીતી ગયા, અને થોમસ એડવર્ડની સત્તા હેઠળ સુરતમાં પ્રથમ કોઠી બનાવવામાં આવી. એ 1612માં અંગ્રેજોએ કયા વર્ષે ડભોઈ પડાવી લીધું? 1780માં. પેશવા પાસેથી. અંગ્રેજોએ કયા વર્ષે ડભોઈ પડાવી લીધું? 1780માં. પેશવા પાસેથી. અંગ્રેજોએ કયા વર્ષે અમદાવાદ કબજે કર્યું? 1780માં. અંગ્રેજોએ કયા વર્ષે અમદાવાદ કબજે કર્યું? 1780માં. અંગ્રેજોએ કયા વર્ષે સૌરાષ્ટ્ર જીતી લીધું? 1817માં. અંગ્રેજોએ કયા વર્ષે સૌરાષ્ટ્ર જીતી લીધું? 1817માં. ગુજરાતમાં તથા સૌરાષ્ટ્ર કયા મરાઠા પેશવાઓએ સત્તા સ્થાપી હતી? બાજીરાવ પહેલો. ગુજરાતમાં તથા સૌરાષ્ટ્ર કયા મરાઠા પેશવાઓએ સત્તા સ્થાપી હતી? બાજીરાવ પહેલો. શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? શિવનેરી કિલ્લામાં. શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? શિવનેરી કિલ્લામાં. મરાઠાઓએ ગુજરાત પર કેટલા વર્ષ સુધી સત્તા ભોગવી હતી?
65 વર્ષ. મરાઠાઓએ ગુજરાત પર કેટલા વર્ષ સુધી સત્તા ભોગવી હતી? 65 વર્ષ. 1731નું ડભોઈનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? બાજીરાવ પ્રથમ અને ત્ર્યંબકરાવ વચ્ચે. 1731નું ડભોઈનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? બાજીરાવ પ્રથમ અને ત્ર્યંબકરાવ વચ્ચે. સુરતમાં વેપારી કોઠી સૌપ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી? ટોમસ એલ્ડવર્થ. સુરતમાં વેપારી કોઠી સૌપ્રથમ કયા અંગ્રેજે સ્થાપી હતી? ટોમસ એલ્ડવર્થ. ડચ લોકોએ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી હતી? 1615. ડચ લોકોએ સુરતમાં કોઠી ક્યારે સ્થાપી હતી? 1615. પોર્ટુગીઝોએ દીવ ઉપર કબજો ક્યારે કર્યો હતો? 1503. પોર્ટુગીઝોએ દીવ ઉપર કબજો ક્યારે કર્યો હતો? 1503. ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? મરાઠા અર્થતંત્ર. ચોથ અને સરદેશમુખી કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતા? મરાઠા અર્થતંત્ર. ગુજરાતમાં 1802ની કઈ સંધિથી પેશવાઓની સત્તા પડી ભાંગી હતી? વરસાઈની સંધિથી. ત્યારે વડોદરાની ગાદી પર આનંદરાવ ગાયકવાડ હતા અને તેમના દિવાન તરીકે આપાજી રાવજી હતા. આ સમયે મુઘલ વારસદારો ખંડની ઉભરાવવા માટે વાર્ષિક સવારી કાઢતા તેને મુલગીરી તરીકે ઓળખવામાં આવતી હતી. ઈડરના રાજા રાવે આ મુલગીરીને ખીચડી નામ આપ્યું હતું. ગુજરાતમાં 1802ની કઈ સંધિથી પેશવાઓની સત્તા પડી ભાંગી હતી? વરસાઈની સંધિથી. ત્યારે વડોદરાની ગાદી પર આનંદરાવ ગાયકવાડ હતા અને તેમના દિવાન તરીકે આપાજી રાવજી હતા. આ સમયે મુઘલ વારસદારો ખંડની ઉભરાવવા માટે વાર્ષિક સવારી કાઢતા તેને મુલગીરી તરીકે ઓળખવામાં આવતી હતી. ઈડરના રાજા રાવે આ મુલગીરીને ખીચડી નામ આપ્યું હતું. કયા ગ્રંથમાં 18મી સદીના અંતના વર્ષોને અંધકાર, અજ્ઞાન અને અશાંતિના કારણે કાળરાત્રિનું રૂપ આપ્યું છે? અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ગ્રંથમાં. કયા ગ્રંથમાં 18મી સદીના અંતના વર્ષોને અંધકાર, અજ્ઞાન અને અશાંતિના કારણે કાળરાત્રિનું રૂપ આપ્યું છે? અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન ગ્રંથમાં. ગાયકવાડ તથા કંપની સરકાર સાથે 1802 માંગ કરાર થયા તેનાથી અંગ્રેજોનું ગુજરાતમાં સત્તાનો પગપેસારો થયો તે કરારને કયા નામે ઓળખવામાં આવે છે? ગુલામી કરાર. ગાયકવાડ તથા કંપની સરકાર સાથે 1802 માંગ કરાર થયા તેનાથી અંગ્રેજોનું ગુજરાતમાં સત્તાનો પગપેસારો થયો તે કરારને કયા નામે ઓળખવામાં આવે છે? ગુલામી કરાર. મોરબી રાજ્યના કયા ગામે 153 રાજાઓ સાથે 1807 માંગ થયેલ વોકર કરાર મુજબ રાજાઓએ ખંડની વડોદરાની આપવી એમ નક્કી કરાયું હતું? ઘુટુ ગામે. મોરબી રાજ્યના કયા ગામે 153 રાજાઓ સાથે 1807 માંગ થયેલ વોકર કરાર મુજબ રાજાઓએ ખંડની વડોદરાની આપવી એમ નક્કી કરાયું હતું? ઘુટુ ગામે. કચ્છમાં કયા રાજાના સમયે અંગ્રેજોએ સ. 1818 માંગ અંજારનો કિલ્લો તથા તુના બંદર કબજે કર્યું હતું? રાજા ભારમલના સમયે. ત્યારે રાવ ભારમલે અંગ્રેજ કેપ્ટન મેકમર્ડો સાથે સંધિ કરી. તે મુજબ 23 ગામ અને વાર્ષિક 2 લાખ રૂપિયા અને અંજારનો કિલ્લો આપવાનું નક્કી થયું હતું. કચ્છમાં કયા રાજાના સમયે અંગ્રેજોએ સ. 1818 માંગ અંજારનો કિલ્લો તથા તુના બંદર કબજે કર્યું હતું? રાજા ભારમલના સમયે. ત્યારે રાવ ભારમલે અંગ્રેજ કેપ્ટન મેકમર્ડો સાથે સંધિ કરી. તે મુજબ 23 ગામ અને વાર્ષિક 2 લાખ રૂપિયા અને અંજારનો કિલ્લો આપવાનું નક્કી થયું હતું. સ. 1807 માંગ થયેલ વોકર કરાર વિશે જણાવો. મુલગીરીથી હેરાન થયેલા લોકોએ મુલગીરીનો વિરોધ કર્યો. અંગ્રેજ અધિકારી વોકર દ્વારા સર્વે કરવામાં આવ્યો. વોકરે ગાયકવાડના વધારાની ખંડણીની રકમ માંગ ઘટાડો કરવાનું સૂચવ્યું. ત્યારે ગુજરાતમાં અરાજકતા ફેલાયેલી હતી અને તેનો લાભ લઈ અંગ્રેજ અધિકારીઓ વોકરે બધા રજવાડાઓ સાથે કરાર કર્યા. જેને વોકર કરાર કહે છે. તે મુજબ નક્કી કરેલ ખંડણીથી વધુ ખંડણી કોઈ ઉઘરાવી શકશે નહીં. આમ ગુજરાતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત થઈ. અને ત્યારે જ દલપતરામે કહ્યું, વેર ગયા ને ઝેર ગયા વળી કળાકેર કરનાર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન. સ. 1807 માંગ થયેલ વોકર કરાર વિશે જણાવો. મુલગીરીથી હેરાન થયેલા લોકોએ મુલગીરીનો વિરોધ કર્યો. અંગ્રેજ અધિકારી વોકર દ્વારા સર્વે કરવામાં આવ્યો. વોકરે ગાયકવાડના વધારાની ખંડણીની રકમ માંગ ઘટાડો કરવાનું સૂચવ્યું. ત્યારે ગુજરાતમાં અરાજકતા ફેલાયેલી હતી અને તેનો લાભ લઈ અંગ્રેજ અધિકારીઓ વોકરે બધા રજવાડાઓ સાથે કરાર કર્યા. જેને વોકર કરાર કહે છે. તે મુજબ નક્કી કરેલ ખંડણીથી વધુ ખંડણી કોઈ ઉઘરાવી શકશે નહીં. આમ ગુજરાતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત થઈ. અને ત્યારે જ દલપતરામે કહ્યું, વેર ગયા ને ઝેર ગયા વળી કળાકેર કરનાર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન. પૂનાના પેશવાઓનો ગુજરાતમાં છેલ્લો સૂબો કોણ હતો? આબા સેલુલકર. પૂનાના પેશવાઓનો ગુજરાતમાં છેલ્લો સૂબો કોણ હતો? આબા સેલુલકર. વડોદરાના રાજા આનંદરાવ ગાયકવાડના સમયમાં જામનગરના રાજકર્તા કોણ હતા? જામ જસાજી. વડોદરાના રાજા આનંદરાવ ગાયકવાડના સમયમાં જામનગરના રાજકર્તા કોણ હતા? જામ જસાજી. ગુલામી કરાર ક્યાં થયો હતો? ખંભાત. ખંભાત. ગુલામી કરાર ક્યાં થયો હતો? ખંભાત. અંગ્રેજોએ કચ્છ ક્યારે કબજે કર્યું હતું? 1816. અંગ્રેજોએ કચ્છ ક્યારે કબજે કર્યું હતું? 1816. કવિ દલપતરામે કોની સત્તાથી હર્ષ પામીને હરખ હવે તુમ હિન્દુસ્તાન કવિતા રચી હતી? અંગ્રેજી સત્તાની. કવિ દલપતરામે કોની સત્તાથી હર્ષ પામીને હરખ હવે તુમ હિન્દુસ્તાન કવિતા રચી હતી? અંગ્રેજી સત્તાની. અંગ્રેજી કેપ્ટન મેકમર્ડો અને કચ્છના રાજા ભારમલ વચ્ચે સંધિ ક્યાં થઈ હતી? લોખંડ ગામમાં. અંગ્રેજી કેપ્ટન મેકમર્ડો અને કચ્છના રાજા ભારમલ વચ્ચે સંધિ ક્યાં થઈ હતી? લોખંડ ગામમાં. મરાઠાકાલીન ગુજરાતનો ઇતિહાસ ક્યાં ક્યાં સાહિત્યમાંથી મળે છે? ફતેહસિંહ રાવ ગાયકવાડનો ગરબો, સહેલુલકરનો ગરબો, ચાડિયાની લાવણી.
મરાઠાકાલીન ગુજરાતનો ઇતિહાસ ક્યાં ક્યાં સાહિત્યમાંથી મળે છે? ફતેહસિંહ રાવ ગાયકવાડનો ગરબો, સહેલુલકરનો ગરબો, ચાડિયાની લાવણી. ગુજરાતમાં મરાઠા સત્તાનો અંત ક્યાં યુદ્ધથી આવ્યો? ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ 1818મી. ગુજરાતમાં મરાઠા સત્તાનો અંત ક્યાં યુદ્ધથી આવ્યો? ત્રીજું એંગ્લો મરાઠા યુદ્ધ 1818મી. શિવાજીની માતાનું નામ જણાવો. જીજાબાઈ. શિવાજીની માતાનું નામ જણાવો. જીજાબાઈ. શિવાજીના પિતાનું નામ જણાવો. શાહજી ભોંસલે. શિવાજીના પિતાનું નામ જણાવો. શાહજી ભોંસલે. શિવાજી મુગલો સાથેના યુદ્ધમાં કઈ યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? ગેરિલા યુદ્ધ પદ્ધતિ. શિવાજી મુગલો સાથેના યુદ્ધમાં કઈ યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા? ગેરિલા યુદ્ધ પદ્ધતિ. મરાઠા પ્રદેશની આજુબાજુના પ્રદેશમાં મરાઠા દ્વારા કોઈ લૂંટ ન ચલાવાય તે માટે કયો કર ઉઘરાવતો હતો? ચોથ. મરાઠા પ્રદેશની આજુબાજુના પ્રદેશમાં મરાઠા દ્વારા કોઈ લૂંટ ન ચલાવાય તે માટે કયો કર ઉઘરાવતો હતો? ચોથ. મરાઠા સિવાયના કોઈ પ્રદેશમાં રક્ષણ માટે મરાઠાઓ સૈન્ય રાખતા તે માટે કયો કર ઉઘરાવતા હતા? સરદેશમુખી. મરાઠા સિવાયના કોઈ પ્રદેશમાં રક્ષણ માટે મરાઠાઓ સૈન્ય રાખતા તે માટે કયો કર ઉઘરાવતા હતા? સરદેશમુખી. ગુજરાતમાં મરાઠાઓના સિક્કાઓ કોને શરૂ કરાવ્યા હતા? દામાજીરાવ ગાયકવાડ. ગુજરાતમાં મરાઠાઓના સિક્કાઓ કોને શરૂ કરાવ્યા હતા? દામાજીરાવ ગાયકવાડ. કઈ સંધિથી પેશવાઓની સત્તા પડી ભાંગી હતી? વસાઈની સંધિ. 1802. કઈ સંધિથી પેશવાઓની સત્તા પડી ભાંગી હતી? વસાઈની સંધિ. 1802. ઈ.સ. 1802 માં વસાઈની સંધિ વખતે વડોદરાની ગાદી પર કોણ હતું? આનંદરાવ ગાયકવાડ. ઈ.સ. 1802 માં વસાઈની સંધિ વખતે વડોદરાની ગાદી પર કોણ હતું? આનંદરાવ ગાયકવાડ. આનંદરાવ ગાયકવાડના સમયે મુઘલ વારસદારો ખંડની ઉભરાવવા સવારી કાઢતા તેને શું કહેવામાં આવતું? મુલગીરી. આનંદરાવ ગાયકવાડના સમયે મુઘલ વારસદારો ખંડની ઉભરાવવા સવારી કાઢતા તેને શું કહેવામાં આવતું? મુલગીરી. ક્યાં ગાયકવાડ રાજાના સમયે વડોદરાને મરાઠા સામ્રાજ્યમાં ભેળવાયું? પિલાજીરાવ ગાયકવાડ. ક્યાં ગાયકવાડ રાજાના સમયે વડોદરાને મરાઠા સામ્રાજ્યમાં ભેળવાયું? પિલાજીરાવ ગાયકવાડ. દામાજી બીજાના સમયે ક્યાં શહેરને રાજધાની બનાવી હતી? વડોદરા. દામાજી બીજાના સમયે ક્યાં શહેરને રાજધાની બનાવી હતી? વડોદરા. આનંદરાવ ગાયકવાડના સમયે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ થયું ત્યારે અંગ્રેજો સાથે કઈ સંધિ થઈ હતી? કેમ્બે સંધિ. આનંદરાવ ગાયકવાડના સમયે પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ થયું ત્યારે અંગ્રેજો સાથે કઈ સંધિ થઈ હતી? કેમ્બે સંધિ. સયાજીરાવ બીજાના સમયે વડોદરાથી બધો વહીવટ ક્યાં શહેરમાં ખસેડાયો? અમદાવાદ. સયાજીરાવ બીજાના સમયે વડોદરાથી બધો વહીવટ ક્યાં શહેરમાં ખસેડાયો? અમદાવાદ. ક્યાં ગાયકવાડ શાસકના સમયે સતીપ્રથા નાબૂદ થઈ હતી? સયાજીરાવ બીજા. ક્યાં ગાયકવાડ શાસકના સમયે સતીપ્રથા નાબૂદ થઈ હતી? સયાજીરાવ બીજા. સયાજીરાવ ત્રીજાનું મૂળ નામ શું? ગોપાળરાવ. સયાજીરાવ ત્રીજાનું મૂળ નામ શું હતું? ગોપાળરાવ. સયાજીરાવ ત્રીજાનો જન્મ ક્યાં થયો હતો? મહારાષ્ટ્રના કોલાણામાં. સયાજીરાવ ત્રીજાનો જન્મ ક્યાં થયો હતો? મહારાષ્ટ્રના કોલાણામાં. ક્યાં ગાયકવાડ શાસકને દત્તક લેવામાં આવ્યા હતા? સાયજીરાવ ત્રીજા. ક્યાં ગાયકવાડ શાસકને દત્તક લેવામાં આવ્યા હતા? સાયજીરાવ ત્રીજા. ક્યાં ગાયકવાડ શાસકે પોતાની પત્નીની યાદમાં વડોદરામાં ન્યાયમંદિરનું નિર્માણ કરાવ્યું હતું? સયાજીરાવ ત્રીજાએ. ચીમનાબાની યાદમાં. ક્યાં ગાયકવાડ શાસકે પોતાની પત્નીની યાદમાં વડોદરામાં ન્યાયમંદિરનું નિર્માણ કરાવ્યું હતું? સયાજીરાવ ત્રીજાએ. ચીમનાબાની યાદમાં. સયાજીરાવ ત્રીજાએ કોની મદદથી અમરેલીમાં મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી? રમેશચંદ્ર દત્ત. સયાજીરાવ ત્રીજાએ કોની મદદથી અમરેલીમાં મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી? રમેશચંદ્ર દત્ત. સયાજીરાવ ત્રીજાએ ક્યાં વર્ષે વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની સ્થાપના કરી હતી? ઈ.સ. 1949. સયાજીરાવ ત્રીજાએ ક્યાં વર્ષે વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીની સ્થાપના કરી હતી? ઈ.સ. 1949. ક્યાં ગાયકવાડ શાસકે બાબા સાહેબને કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપી હતી? સયાજીરાવ ત્રીજા. ક્યાં ગાયકવાડ શાસકે બાબા સાહેબને કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપી હતી? સયાજીરાવ ત્રીજા. ગુજરાતનો સૌથી મોટો પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં શાસકે બાંધવ્યો હતો? સયાજીરાવ ત્રીજા. ગુજરાતનો સૌથી મોટો પેલેસ લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં શાસકે બાંધવ્યો હતો? સયાજીરાવ ત્રીજા. ઈ.સ. 1908 માં વડોદરામાં બેંક ઓફ બરોડાની સ્થાપના ક્યાં શાસકે કરાવી હતી? સયાજીરાવ ત્રીજા. ઈ.સ. 1908 માં વડોદરામાં બેંક ઓફ બરોડાની સ્થાપના ક્યાં શાસકે કરાવી હતી? સયાજીરાવ ત્રીજા. વડોદરામાં ક્યાં શાસકે સંસ્કૃત પ્રચાર માટે દક્ષિણ પરીક્ષાની શરૂઆત કરાવી હતી? સયાજીરાવ ત્રીજા. વડોદરામાં ક્યાં શાસકે સંસ્કૃત પ્રચાર માટે દક્ષિણ પરીક્ષાની શરૂઆત કરાવી હતી? સયાજીરાવ ત્રીજા. વડોદરામાં સંગીત મહાવિદ્યાલયની શરૂઆત ક્યાં શાસકે કરાવી હતી? સયાજીરાવ ત્રીજા. વડોદરામાં સંગીત મહાવિદ્યાલયની શરૂઆત ક્યાં શાસકે કરાવી? સયાજીરાવ ત્રીજા. વડોદરા રાજ્યના છેલ્લા શાસક કોણ હતા? ફતેહસિંહ રાવ ગાયકવાડ. વડોદરા રાજ્યના છેલ્લા શાસક કોણ હતા? ફતેહસિંહ રાવ ગાયકવાડ. ઈ.સ. 1820 વડોદરાના ક્યાં શાસકે લોર્ડ એલ્ફિન્સ્ટન સાથે કરાર કરીને ખંડિયા શાસકોની સત્તા અંગ્રેજોને આપી? સયાજીરાવ બીજાએ.
ઈ.સ. 1820 વડોદરાના ક્યાંક શાસકે લોર્ડ એલ્ફિન્સ્ટન સાથે કરાર કરીને ખંડિયા શાસકોની સત્તા અંગ્રેજોને આપી. સયાજીરાવ બીજાએ વડોદરાના દિવાન ટી. માધવરાવે કયું પુસ્તક તૈયાર કર્યું હતું જે નરેન્દ્ર મોદીએ દરેક અધિકારીને સૂચવ્યું હતું? માઇનર હિન્ટ્સ અને શાસન સૂત્રો. વડોદરાના દિવાન ટી. માધવરાવે કયું પુસ્તક તૈયાર કર્યું હતું જે નરેન્દ્ર મોદીએ દરેક અધિકારીને સૂચવ્યું હતું? માઇનર હિન્ટ્સ અને શાસન સૂત્રો. ક્યાંક વર્ષથી પેશવાઓ છત્રપતિના નામેથી શાસન કરવા લાગ્યા હતા? ઈ.સ. 1750. ક્યાંક વર્ષથી પેશવાઓ છત્રપતિના નામેથી શાસન કરવા લાગ્યા હતા? ઈ.સ. 1750. મરાઠા શાસન વખતે જમીન સંબંધી નીતિ નિયમોના જાણકારને શું કહેતા? કાનૂનગો. મરાઠા શાસન વખતે જમીન સંબંધી નીતિ નિયમોના જાણકારને શું કહેતા? કાનૂનગો. ઈ.સ. 1898 માં રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં 2 પ્રતિનિધિઓ તરીકે સાયજીરાવે કોને મોકલ્યા હતા? હરિલાલ હર્ષદ ધ્રુવ અને રાવ બહાદુર માધવલાલ. ઈ.સ. 1898 માં રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં 2 પ્રતિનિધિઓ તરીકે સાયજીરાવે કોને મોકલ્યા હતા? હરિલાલ હર્ષદ ધ્રુવ અને રાવ બહાદુર માધવલાલ. લશ્કરના ખર્ચ પેટે ફંડ માંગનાર લોર્ડ કર્જનનો ઇનકાર કરનાર કોણ હતા? સયાજીરાવ. લશ્કરના ખર્ચ પેટે ફંડ માંગનાર લોર્ડ કર્જનનો ઇનકાર કરનાર કોણ હતા? સયાજીરાવ. વડોદરા ગાયકવાડ વંશની રાજધાની ક્યારે બની હતી? ઈ.સ. 1734. વડોદરા ગાયકવાડ વંશની રાજધાની ક્યારે બની હતી? ઈ.સ. 1734. ઈ.સ. 1731 માં ડભોઈનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? બાજીરાવ પ્રથમ અને ત્ર્યંબકરાવ વચ્ચે. ઈ.સ. 1731 માં ડભોઈનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? બાજીરાવ પ્રથમ અને ત્ર્યંબકરાવ વચ્ચે. પેશવા શાસનની શરૂઆત કોને કરી હતી? બાલાજી વિશ્વનાથ. પેશવા શાસનની શરૂઆત કોને કરી હતી? બાલાજી વિશ્વનાથ. પેશવા બાજીરાવ બીજાએ પોતાની સત્તા ટકાવી રાખવા અંગ્રેજો સાથે કયો કરાર કર્યો હતો? પૂના કરાર. પેશવા બાજીરાવ બીજાએ પોતાની સત્તા ટકાવી રાખવા અંગ્રેજો સાથે કયો કરાર કર્યો હતો? પૂના કરાર.